कांग्रेसના अखिल भारतीय नेता भाई श्री गोपीनाथ जी, गुजरात प्रदेश भारतीय जनता पार्टी प्रदेश प्रमुख श्रीमान रणछोड़ भाई, श्री पुरुषोत्तम भाई रूपाला, संसद सदस्य श्रीओ, धारासभ्य श्रीओ, जिला पंचायत તો વિવેકાનંદ વિકાસ યુવા યાત્રા હેઠળ નરેન્દ્ર મોદી ગુજરાતના વિવિધ જિલ્લાઓમાં ફરી રહ્યા છે અને આજે વારો છે તાપીનો, જ્યાં બાબરઘાટમાં તેઓ સંબોધન કરી રહ્યા છે। મુખ્યપ્રધાન મોદી મંચ પર આવી પહોંચ્યા છે અને ભાજપના તમામ નેતાઓ, ગોપીનાથ મુંડે પણ આજે હાજર છે। मारा पहला 1 डजन करता वधारे मुख्यमंत्री थई गया, पण ए बधा मुख्यमंत्री जेटली वखत उछल आव्या था एना करता वधारे वखत हूँ एकलो उछल आव्यो छुं। अने एनुं कारण गुजरातनी प्रजाने सरकार पासे शुं अपेक्षाओं छे, लोको सरकार पासे शुं मांगी रह्या छे, ए जो रूबरू जईए, लोकोना संपर्कमां आवीए, लोकोना सुख दुख ने जाणीए तो एनुं आपणे निवारण करी शकीए। भाइयों बहनों, एक जमानो हतो कि उछलना नागरिकों ने नानु मोटू काम करवू होय तो छेक सूरत सुधी जवू पड़तुं तो ने, जरा खोखारीने बोलो, जवू पड़तुं तो ने। मैं तमारी मुसीबत दूर करी के ना करी, हवे क्या जाओ तो चाले, व्यारा जाओ એટલે પતી જાય ને, આમ પથરો ફેંકો ને પહોંચી જાઓ એટલું ઢુકળ કરી દીધું કે નહીં? ભાઈઓ બહેનો, પ્રજાની મુસીબતો કેમ દૂર કરવી એના માટે જો નિરંતર પ્રયત્ન કરીએ તો આપણને આ પરિણામો સૂચતા હોય છે। મને યાદ છે एक बार મને ઉચ્છલના ભાઈઓ મળવા આવેલા, શેના માટે? તો મને પહેલા હું ઉચ્છલ આવતો હતો, સ્કૂટર પર આવેલો છું, તો હું અહીંયા આરએસએસ નું કામ કરવા આવતો અને ઘણી વાર તો નાગપુર જતો હોઉં તો નંદુરબાર ઉતરી જાઉં ને ત્યાંથી આ બાજુ આવતો હતો। ભાઈઓ બહેનો, અહીંના ખેડૂતો મને એકવાર મળવા આવેલા, મને કે સાહેબ હવે અમારું ઉચ્છલ એવું ઉચ્છલ નથી રહ્યું, બદલાઈ ગયું છે। મેં કહ્યું બદલાઈ ગયું એટલે? અરે કે હવે તો અમારા ઉચ્છલના લોકો ફિનલેન્ડ સુધી જઈ આયા, ફિનલેન્ડ સુધી જઈ આયા અને કેળાની ખેતી કેમ કરાય એની નવી ટેકનોલોજી શીખી લાવ્યા છે। અને આજે ઉચ્છલ નિઝરનો ખેડૂત केड़ा पकवीने दुनियाना बजार में एक्सपोर्ट करे छे। भाईओ, आ परिवर्तन आवी। અહીંથી પથરો નાખો આપણે તો સામે મહારાષ્ટ્રમાં જઈને પડે ને, तिकडे महाराष्ट्र आहेत ना, समोरच आहेत ना? अरे सगळं बोला ना। हा, तुम्हाला ऐकलं ना मी काय म्हटलं? कळलं की नाही कळलं? नाही कळलं? कळलं का? સામે તમારું મહારાષ્ટ્ર છે। મને આ છે એક વાર હું આવ્યો તો મને બહુ મજેદાર પ્રસંગ સાંભળવા મળ્યો।
અહીંયા રોડ ઉપર મારો પ્રવાસ હતો તો મેં કહું કે અહીંયા બોર્ડ જરા લખવા જોઈએ, મોટા અક્ષરમાં મૂકવા જોઈએ. આમાં ગુજરાતનું ગામ કયું છે અને મહારાષ્ટ્રનું ગામ કયું છે એની ખબર પડે એના બોર્ડ મૂકવા જોઈએ. તો મને અહીંના આદિવાસીઓ બહુ મજાકમાં કહ્યું, મને કે સાહેબ બોર્ડ મૂકવાની જરૂર જ નહીં, જ્યાં લાઈટ આવતી હોય એ ગુજરાત અને જ્યાં અંધારું હોય એ મહારાષ્ટ્ર. આ ફરક છે. મને યાદ છે, હું એક વાર આવ્યો ત્યારે મહારાષ્ટ્રના કેટલાક ગામના ભાઈઓ મને મળવા આવ્યા હતા. એમણે મને વિનંતી કરી, સાહેબ અમારું એક કામ કરો. બહુ શું કામ છે? તો કે અમારે ત્યાં કોઈ માંદું પડે તો અમારે પેશન્ટને ખાટલામાં ઉચકીને જવું પડે છે. કોઈ સુવાવડી બેન હોય અને એને પ્રસવ પીડા ઉપડી હોય અને જીવન મરણ વચ્ચે ઝોલા ખાતી હોય, તાત્કાલિક એને હોસ્પિટલ લઈ જવાની હોય, પણ અમને નજદીકમાં કોઈ ડોક્ટર મળે નહીં અને અમે ઊંચકીને લઈ જઈએ ખાટલામાં તો ડોક્ટર પાસે પહોંચતા પહોંચતા તો અમારા ત્યાં દીકરો બી મરી જાય અને વહુ બી મરી જાય છે. તમે કઈક મદદ કરો. મેં કહું શું મદદ જોઈએ છે? આ તમારા ગુજરાતના ગામડામાં કોઈ માણસ માંદું પડે અને ગમે તે માણસ 108 નંબર લગાવે તો ફૂંફ 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 કરતી મોદીની ગાડી આવી જાય છે. મફતમાં દર્દીને લઈને દવાખાના સુધી પહોંચાડે છે. સાફ કર્યો હોય તો એને 108 માં તરત સારવાર આપે અને ડોક્ટર પાસે પહોંચાડે છે. હજારો લોકોની જિંદગી બચી જાય છે. પણ અમને 108 મળે એવું કરો ને. આ અમે 108 જોડ્યો તો અમને કેમ ના મળે? મેં એમને કહ્યું કે ઉચ્છલ, નિજર કે અમારા ડાંગની આસપાસના જે મહારાષ્ટ્રના ગામો હશે, ભલે ગુજરાતની અંદર નહીં આવતા હોય, મહારાષ્ટ્રની સરહદમાં હશે, પણ એ ગામડામાંથી પણ કોઈ જો 108 કરશે તો મારા 108 ની ગાડીઓ ત્યાં સુધી જશે, દર્દીઓને લઈ આવશે અને મહારાષ્ટ્રના દર્દીઓની પણ સારવાર કરશે. ભાઈઓ બહેનો, ગુજરાતે આ પ્રગતિ કરી છે અને આ પ્રગતિ થવાના જે અનેક કારણો છે એમાં એક મહત્વનું કારણ છે રાજનીતિક સ્થિરતા, પોલિટિકલ સ્ટેબિલિટી. મહારાષ્ટ્રમાં 5 વર્ષમાં 5 સરકારો બદલાઈ છે. ગુજરાતમાં 11 વર્ષ થયા, એક જ સરકાર છે. અને આજે ઠીક 11 વર્ષ પહેલા 7મી ઓક્ટોબરે મારી સોગંદવિધિ થઈ હતી. બીજી કોઈ સરકાર હોય ને અને 11 વર્ષનો દિવસ હોય તો ગાંધીનગરમાં એવો જલસો ચાલતો હોય, બધા પુષ્પગુચ્છો. સંસદ સદસ્યશ્રીઓ, ધારાસભ્યશ્રીઓ, જિલ્લા પંચાયત ચૂંટણી આવે એટલે જૂઠા વચનો આપવા, ચૂંટણી આવે એટલે ફરફરિયા વેચવા, તમને આંબા આંબલી બતાવવી, અરે અમે આવીશું તો તમારું આ કરીશું, અમે આવી તો તમારું આ કરીશું. આ કોંગ્રેસ વાળા 50 વર્ષ રાજ કર્યું, 50 વર્ષ, પણ તમને એક 12મા ધોરણની વિજ્ઞાનની નિશાન નહોતી આપી. બોલો,
12મા ધોરણની કોલેજમાં આવ્યો હોય તો જુદી વાત છે, યુનિવર્સિટીનો તો સવાલ નથી. 12મા ધોરણની વિજ્ઞાનની નિશાળ આ ઉચ્છલ નિજરને આ કોંગ્રેસે 50 વર્ષમાં નહોતી આપી. એને બિચારાને 12મું ભણવું હોય તો છેક બારડોલી સુધી લાંબા થવું પડતું હતું. હવે તમે કહો છોકરાઓ ભણે ભણે ભણે, એટલે આ ભણવા માટે નિશાળ ના આપો. અને આ છોકરા ભણે ક્યાંથી? ભાઈઓ બહેનો, ઉમરગામથી અંબાજી આખા આદિવાસી વિસ્તારમાં વિજ્ઞાનની શાળાઓ શરૂ કરવાનું સદભાગ્ય મને મળ્યું છે. અને મને સંતોષ છે, કે મારા 43 તાલુકાઓમાં આદિવાસી છોકરાઓ ડોક્ટર બને, આદિવાસી છોકરાઓ એન્જિનિયર બને. એના માટે